મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે। આરોપીએ પોલીસ ફરિયાદ થતા વિડીયો બનાવ્યો હતો, ત્યારે અમારી શેરીમાં નહીં નીકળવાના શબ્દો પર વિડીયો બનાવ્યો છે। હુમલાની ફરિયાદ બાદ આરોપીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આરોપી મફા ભરવાડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તો પોલીસને પડકાર આપતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો ખેડાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે। તો આરોપી મફા ભરવાડનો વિડીયો વાયરલ થયો છે, જેમાં અમારી શેરીમાં નહીં નીકળવાનું તેવા શબ્દો વાપરવામાં આવ્યા છે। તો હુમલાની ફરિયાદ બાદ આરોપીનો વિડીયો સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે, ત્યારે પોલીસને પડકાર આપતો વિડીયો સામે આવ્યો છે। 2 દિવસ પહેલા પીએસઆઈ પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીએ પોલીસ ફરિયાદ થતા આ પ્રકારનો વિડીયો બનાવ્યો છે। હુમલાની ફરિયાદ બાદ આરોપીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ પ્રકારે પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે। મફા ભરવાડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આરોપીએ પોલીસ ફરિયાદ થતા આ પ્રકારનો વિડીયો બનાવ્યો છે। તો અમારી શેરીમાં નહીં નીકળવાના શબ્દો વાપરવામાં આવ્યા છે, અને આરોપી મફા ભરવાડનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે, જેમાં 2 દિવસ પહેલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો પોલીસને પડકાર આપતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થયો છે। આરોપીએ પોલીસ ફરિયાદ થતા આ પ્રકારનો વિડીયો બનાવ્યો છે, અને આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો। ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ ગયો છે। પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। કેટલાય ઠગી ગયા ભાઈ। અમારી શેરીમાં નહીં નીકળવાનું, તમારા બાપની છે નીકળવાનું જો ને ધોળા ધી જ હાલવાનું થાય, થાય ખૂટા ખોડી દેવા। રીતે વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે અમારી શેરીમાં નહીં નીકળવાનું આ શબ્દો વાપરવામાં આવ્યા છે। ત્યારે હુમલાની ફરિયાદ બાદ આરોપીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આરોપી મફા ભરવાડનો આ વિડીયો છે। મફા ભરવાડનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો। લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે 2 દિવસ પહેલા આ પ્રકારે પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો પોલીસને પડકાર આપતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મફા ભરવાડનો આ વિડીયો છે, જેમાં તે અમારી શેરીમાં નહીં નીકળવાનું તેવા શબ્દ ઉચ્ચારતો જોવા મળી રહ્યો છે। શબ્દ પ્રયોગ આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। આરોપીએ પોલીસ ફરિયાદ થતા આ પ્રકારનો વિડીયો બનાવ્યો છે। તો હુમલાની ફરિયાદ બાદ આરોપીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આરોપી મફા ભરવાડનો આ વિડીયો છે। મફા ભરવાડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારે પોલીસને પડકાર આપતો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમારી શેરીમાં નહીં નીકળવાનું તેવા શબ્દ પ્રયોગ આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। તો 2 દિવસ પહેલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસને પડકાર આપતો વિડીયો સામે આવ્યો છે। તો ખેડાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલાનો બનાવ બન્યો હતો। આ હુમલાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આરોપીએ પોલીસ ફરિયાદ થતા આ પ્રકારનો વિડીયો બનાવ્યો હતો। મફા ભરવાડનો આ વિડીયો છે, જેમાં અમારી શેરીમાં નહીં નીકળવાનું તેવા શબ્દ પ્રયોગ આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। હુમલાની ફરિયાદ બાદ આરોપીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આરોપી મફા ભરવાડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો 2 દિવસ પહેલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસને પડકાર આપતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ પ્રકારે પોલીસને પડકાર આપતો વિડીયો જોવા મળી રહ્યા છે, જેમાં અમારી શેરીમાં નહીં નીકળવાનું તેવા શબ્દ પ્રયોગ આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે।
તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા જોડાઈ ગયા છે. જી ભાવેશ, ખેડાના લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં મફા ભરવાડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શું છે વધુ વિગત? જી, ખાસ કરીને કહેવામાં આવે તો અસામાજિક તત્વો ખેડા જિલ્લામાં અત્યારે ખાસ કરીને જે અસામાજિક તત્વો છે બેફામ બન્યા છે, જેને કારણે ગઈકાલે લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો આવો જે પ્રમાણે હતો કે ડ્રાઈવ ચાલતી હતી, ડ્રાઈવ સમયે આ અસામાજિક તત્વો ત્યાંથી પસાર થતા હતા. પીએસઆઈએ તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ લોકો ત્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને અસામાજિક તત્વો એ ગાડીની બહાર ન આવતા પીએસઆઈએ એ લોકોની ગાડીને જે ટાયરની હવા કાઢવામાં આવી હતી અને તેને લઈને એ લોકો ત્યાંથી વણોતરી તરફ વળ્યા હતા અને એક ખેતરમાં ગાડી ઉતારી હતી અને તે જ સમયે પોલીસને પડકાર ફેંક્યો હતો ને ત્યારબાદ આ મફા ભરવાડે તેના સ્થાનિક લોકોને બોલાવીને ત્યાંથી પોલીસને પડકાર ફેંકીને ત્યાંથી ફરાર થયા હતા. આ સમગ્ર મામલે 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે, જ્યારે બીજા 10 અન્ય લોકો સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. આ પ્રમાણે મફા ભરવાડની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને એક આરોપી છે જે અત્યારે હાલ પકડાઈ ગયો છે અને સમગ્ર મામલે ગોવિંદ મારવાડીને અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે આ મફા ભરવાડે અત્યારે એક વિડીયો વાયરલ કર્યો છે જે પોલીસને પડકાર કરતો હોય તેવો સમગ્ર મામલો અત્યારે સામે આવ્યો છે. તેને લઈને ખેડા જિલ્લા પોલીસ અત્યારે એક્શનમાં આવી છે અને એલસીબી, એસઓજી તથા પેરોસ્કોની ટીમો અત્યારે જગ્યાએ રેડ કરી રહી છે અને મફા ભરવાડને અત્યારે અરેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જી ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો મફા ભરવાડને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. ક્યાં છુપાયો છે માથાભારે મફો? તો માથાભારે મફા પર શું થશે કાર્યવાહી, તે પ્રશ્ન જોવા મળી રહ્યા છે. શું મફા ભરવાડ પર કોઈના આશીર્વાદ છે? શું મફા ભરવાડને પોલીસ નાખશે લોકઅપમાં? તો મફા ભરવાડ પર કોના છે 4 હાથ, તે એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે. મફા ભરવાડ કેવી રીતે બન્યો આટલો માથાભારે? મફા ભરવાડને કાયદા અને વ્યવસ્થાની કોઈ જ નથી પડી, તો મફાને મદદ કરનાર કોણ છે, તે એક મોટો પ્રશ્ન અહીં જોવા મળી રહ્યો છે. ગઈકાલે સાંજના સમયે જ્યારે અમારો સ્ટાફ લિંબાસી તાલુકો જે રોડ રિપેરિંગ થઈ રહ્યો છે ત્યાં કલેક્ટર સાહેબના જાહેરનામા દ્વારા ડાયવર્ઝન આપવામાં આવેલું છે. હેવી વ્હીકલ એ રોડ ઉપર ન જાય તે માટેની ડ્યુટી ઉપર હાજર હતા. એ દરમિયાન વાલોતરી ગામનો જે મફો ભરવાડ છે એ પોતાની મહિન્દ્રા થાર કાર લઈ અને ત્યાંથી નીકળ્યા અને પોલીસ જોડે ભારે વાહનોને જવા દેવા માટે કોઈ પણ કારણ વિના રકઝક કરતા હતા અને પોલીસ જોડે ખરાબ શબ્દો અને ખરાબ ભાષામાં ગાળાગાળી કરી અને પોલીસની ફરજમાં અડચણ કરેલી. આ દરમિયાન ત્યાં હાજર જે કોન્સ્ટેબલ્સ હતા એ સ્ટાફે થાણા અધિકારીનો કોન્ટેક્ટ કર્યો. સરકારી ગાડી ત્યાં ડ્યુટી ઉપર હતી જગ્યા ઉપર અને થાણા અધિકારી એમની પ્રાઇવેટ ગાડી લઈને તાત્કાલિક પહોંચ્યા. જ્યારે ગયા ત્યારે વ્યક્તિ ઓલરેડી માથાકૂટ કરી રહ્યા હતા, એટલે એની ગાડીની બંને બાજુ બ્લોક કરી, એક બાજુ પ્રાઇવેટ ગાડી, એક બાજુ સરકારી ગાડી, અને આરોપીને ગાડીથી નીચે ઉતરવા માટે જણાવેલું, પરંતુ આરોપી ગાડીથી નીચે ઉતરતો નહોતો અને પોતાનો બકવાસ જે છે કન્ટિન્યુ ચાલુ રાખેલો. અને પોલીસે એકદમ સંયમ મર્યાદામાં પોતાની કામગીરી ચાલુ રાખેલી, પરંતુ આ જે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એણે પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા. એ દરમિયાન અમારા પીએસઆઈને ઘૂંટણના ભાગે ઈજા થયેલી અને ભાગવા બાદ પીએસઆઈએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે પ્રયત્નો કરેલા. વાલોતરી ગામની જે સીમ છે ત્યાંથી અમારી એક ટીમે રાત્રે ગાડી સાથે 2 વ્યક્તિને પકડ્યા, પરંતુ આ જે ભરવાડ છે મફા ભરવાડ એણે પોતાના જાણીતા સંબંધીઓને 8-10 જણાને બોલાવી અને પોલીસ 4 હતા એટલે એમની પાસેથી આરોપીને છોડાવી લીધેલા અને એમને ઈજા પહોંચાડેલી. એટલે ટોટલ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે આરોપીઓ છે એમાં 4 આરોપી એવા છે કે જે ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.